ઈસુ મસીહના નામનો અનુભવ કરે, જે કંઈ પણ બાબતો છે, સમસ્યા છે, પરિસ્થિતિ છે, ઈસુ મસીહના નામમાં કમ્પ્લીટ અને પિતા પરમેશ્વર દેવ સાજા થાય, સ્વસ્થ થાય. અમારી પ્રાર્થના છે પ્રભુ, આજે વચન અનુસાર પ્રભુ તમે કાર્ય કરો. તમારું વચન આજે એમના જીવનમાં છુટકારો લઈને આવે, તમારું વચન એમના જીવનમાં આશીર્વાદો લઈને આવે, તમારું વચન પિતા પરમેશ્વર તમારી કૃપા અને દયાને પ્રગટ કરે. ઈસુના નામમાં પ્રભુ એ કાર્ય થાય, મારી પ્રાર્થના છે. હાલેલુયા. કેમ કે પવિત્ર શાસ્ત્ર બાઇબલ એમ કહે છે, એ બપોરનો સમય હતો, પિત્તર અને યુહાન પ્રાર્થના માટે જઈ રહ્યા હતા, અને ત્યાં એક લંગડો વ્યક્તિ એ આશા રાખીને બેઠો હતો કે મને કંઈક મળે, પરંતુ પિત્તર અને યુહાને તેને એક નજરે એની સામે જઈને જોઈને કહ્યું, મારી પાસે તો રૂપું સોનું નથી, પણ મારી પાસે છે જે હું તમને આપું છું. ઈસુના નામમાં તો ચાલ અને હાર અને પર. આજે હું તમને વિશ્વાસ અપાવું છું મારા પ્રિયો, ઈસુના નામ. હાલેલુયા, 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 હાલેલુયા. જોર જોરથી પ્રાર્થના કરીએ, પ્રાર્થના કરીએ. હાલેલુયા. સાધના રહે મારા પ્રિયો, સાધના રહો, સાધના રહો. આજે દેવ તમારી વાણીને સાંભળશે, આજે દેવ તમારી મુલાકાત લેશે. હે 11 વર્ષથી કેટલી મોટી હતી? હાથી બતાવો, હાથી બતાવો ભાઈ, અવાજ બતાવો. હાલેલુયા. છે નથી? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ગાંઠ નીકળી ગઈ. કેટલી મોટી ગાંઠ હતી? કેટલી મોટી ગાંઠ હતી? હાથી બતાવો. કેટલી મોટી ગાંઠ હતી? હાલેલુયા, હાલેલુયા. હાથી બતાવો ને, હાથી બતાવો, હાથી બતાવો, હાથી બતાવો. આ પ્રભુનો મહિમા છે. હાથી બતાવો. ધન્યવાદ આપો, ધન્યવાદ આપો. જોરદાર તાળીઓની જરૂર. આ પ્રેગ્નન્સીના સમયમાં આ એક મુશ્કેલી હતી, પણ ઈશ્વરે એમને સજા પણ આપી છે. જીવનની અંદર 20 વર્ષથી આ બેનના શરીરમાં ગાંઠ હતી. કેટલી મોટી ગાંઠ હતી? બતાવો, બતાવો, હાથી બતાવો. હાલેલુયા. જોરદાર તાળીઓની સાથે. આ સમય છે ગાંઠ નથી, પણ તમે સાજા પણ આપ્યું. ઈશ્વરે એમને સાજા પણ આપ્યું. હાલેલુયા. પ્રભુ આપણી મધ્યમાં છે મારા પ્રિય. પવિત્ર આત્મા આપણી મધ્યમાં ફરી રહ્યો છે.